ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસે રાજ્ય સરકારે સુશાસન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે। તે અંતર્ગત આજના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર, ભાનુબેન બાબરિયા, મુખ્ય સચિવ શ્રી રાજકુમારજી, અધિક મુખ્ય શ્રી કમલ દયાનીજી, અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર, શ્રી ધનંજય ત્રિવેદી, ઉપસ્થિત રાજ્યના કર્મયોગી અધિકારીશ્રીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। આજે 25મી તારીખે વાજપેયીજીની જન્મના દિવસે જ માનનીય નરેન્દ્રભાઈ 2014માં જ્યારે વડાપ્રધાન થયા ત્યારથી આપણે ગુડ ગવર્નન્સ ડે તરીકે એને ઉજવી રહ્યા છીએ। રજાના દિવસે અને રજાના દિવસે આપ બધા અહીંયા આવ્યા છો અને આમ ચહેરા ઉપર જોઈએ તો હાસ્ય છે। આ ગુડ ગવર્નન્સ છે। આપણે વર્ષોથી એવું સાંભળતા કે રજાના દિવસે જો કંઈ કામ સોંપ્યું તો તમારે આમ મોડું એવું હોય સવારથી આપણને એમ લાગે કે બીજી વખત તો નહીં સોંપ। એક ઉત્સાહ ક્યારે થતો હોય, કામ કરવાનો ઉત્સાહ પણ ત્યારે જ થતો હોય કે ભાઈ બધા એક દિશામાં, એક લોકશાહીમાં નેતૃત્વ, અને નેતૃત્વ જ્યારે આપણને એવું મળે કે તમારા દરેકે દરેક સારા કાર્યોને બિરદાવે અને સારા કાર્ય કરતી વખતે કોઈ પણ નિષ્ફળતાને પણ એટલી જ બિરદાવે, અને તો જ આજે સુશાસન આપણે જે જોઈ રહ્યા છે એ આપણને મળે। ગુજરાતમાં છેલ્લા 2 દાયકાથી માનનીય નરેન્દ્રભાઈનું નેતૃત્વ આપણને એવું મળ્યું, એનો લાભ આપણને એવો મળ્યો કે કોઈ પણ સારું કાર્ય જે પ્રજા માટે સારું હોય તો એ કરીએ તો એ આપણને બિરદાવે, અને પ્રજાનું સારું કાર્ય કરતા તકલીફ ઊભી થાય તો પણ કોઈ નિષ્ફળતાની છાપ તમારા ઉપર ન રહે એનું પૂરેપૂરું કાળજી એમણે રાખી છે। અને એટલે જ આજે આપણને બધાને ઉત્સાહથી જે કામ કરી રહ્યા છે કે દરેકે દરેક પહેલા સરકાર અને સરકારની યોજનાઓ, અત્યારે જે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આખા દેશમાં માનનીય નરેન્દ્રભાઈએ શરૂ કરી, તો પ્રજાની છેલ્લા માણસ સુધી, છેલ્લા છેવાડાના માનવી સુધી સરકારી યોજનાનો લાભ પહોંચે એના માટેનો પ્રયત્ન કોઈના મગજમાં વિચાર પણ ના આવે કે આવું આપણે સરકાર એના ઘરે જશે, સરકાર એને લાભ આપશે, એને મળવાપાત્ર દરેક લાભ મળશે, એને પ્રજાજનને પણ એટલો વિશ્વાસ ના બેસે, સરકારને પણ એવો વિશ્વાસ ના હોય। એ કામ માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આજે થઈ રહ્યું છે। અને વિકસિત ભારત આપણે જ્યારે બનાવવું છે, આજે વાઇબ્રન્ટની વાત થઈ તો વાઇબ્રન્ટ પણ આપણે 10મી કડી 10મી જાન્યુઆરી આપણે કરવા જઈ રહ્યા છીએ। તો વાઇબ્રન્ટમાં અત્યારે આપણે હંમેશ કહેતા હોઈએ છીએ કે ભાઈ બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું છે, ગ્લોબલની બધી કંપનીઓ અહીંયા આગળ ધંધો રોજગાર માટે ભારત માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત આવવા ઈચ્છે છે। ભારત આવ્યા પછી સૌથી પહેલું સ્ટેટ કોઈ હોય તો એ ગુજરાત છે। તો એ ગુજરાત છે અને એ ગુજરાતને ટકાઈ રાખવા માટે કે જેમ જેમ આપણે, હું હમણાં જાપાન ગયો તો જાપાન અહીંયા આગળ આજે નિર્મલ ગુજરાત 2.0ની આજે શરૂઆત કરી આપણે। તો
તો જાપાનમાં એ લોકો રોડ ઉપર ડસ્ટબિન જ નથી રાખતા, ક્યાંય કરતા ક્યાંય ડસ્ટબિન જ જોવા ના મળે. હવે એ કેવી રીતે શક્ય બને એ આપણને વિચાર આવે. આજે આપણે અહીંયા આગળ આટલી બધી વ્યવસ્થા આપીએ છીએ, છતાંય ક્યાંક ને ક્યાંક બંને બાજુથી ક્યાંક ને ક્યાંક કમી રહેતી હશે. દૂર કરવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ આજે ફોરેનની બધી જ કંપનીઓ, મોટાભાગની કંપનીઓ અહીંયા આગળ 500 જે મોટી કંપની છે એમાંથી 100 જેટલી કંપનીઓ ગુજરાતમાં છે. દુનિયાની જે 500 મોટી કંપની એમાંથી 100 ગુજરાતમાં છે. તો એ લોકો જ્યારે અહીંયા આવતા હોય, આટલું બધું ઇન્ટરનેશનલી અવર જવર આટલી વધી હોય, ત્યારે આપણે આ સ્વચ્છતા ઉપર તો ભાર મૂકવો જ રહ્યો. અને એ સ્વચ્છતા ઉપર જ્યારે આપણે ભાર મૂકી રહ્યા છીએ તો આપણી ઓફિસથી માંડી અને છેક ગામડા સુધી આપણે આ સ્વચ્છતા માટે ધ્યાન રાખીને કામ કરવું છે. ઘણું બધું થયું છે, ઘણું સારું થયું છે. એનાથી વધારે કઈ રીતે આગળ વધી શકાય એના માટેનો આપણે દર વખતે ક્યાંક ને ક્યાંક નવું નવું જોતા હોય તો આપણને ઈચ્છા થાય. સૌથી વધારે સારામાં સારું ઉદાહરણ તો ગાડીનો, આપણે કે ગાડી એક આપણી પાસે ચલાવતા હોય ત્યાં પાછી બીજી ગાડી નવી કોઈ આવે તો આપણને ઈચ્છા થઈ જ જાય કે હવે બદલી પડશે. થઈ જાય ને, પૈસાની વધઘટ ચાલ્યા કરે પણ થઈ જાય ખરી ઈચ્છા. તો આવું જ વાત છે કે ભાઈ આપણે જેટલું સારું જોતા જઈશું એટલું આપણને સારું કરવાની ઈચ્છા. અને એમાં આપણે બધાનું આજે સુશાસનમાં એક વ્યક્તિ નેતૃત્વની છે ઈચ્છા શક્તિ હોય, પણ નેતૃત્વની ઈચ્છા શક્તિ પછી સરકારી કર્મયોગી તરીકે કામ કરતો થયો છે. એનો લાભ આજે પ્રજાજનોને મોટો દે. અને એક થઈને આપણે બધા કામ કરીએ છીએ. તમે ને અમે કોઈ જુદા નથી, એક જ થઈને કામ કરીએ છીએ. એનો લાભ આજે આખા ગુજરાતને મળી રહ્યો છે. અને ગુજરાતને વધુ ને વધુ લાભ મળે એના માટેનો આજે દર વર્ષે આપણે ઉજવતા જતા હોઈએ, સુશાસન દિવસ આપણે ઉજવીએ. અને ટેકનોલોજીનો ઉપયોગ તો માન્ય નરેન્દ્રભાઈ એ વખતે શરૂ કર્યો હતો કે ખરેખર જ્યારે તકલીફ હતી ટેકનોલોજીની, એ વખતે આ સ્વાગત કાર્યક્રમ શરૂ કર્યો ત્યારે કદાચ મને તો ખબર નહીં હોય, પણ અહીંયા જે બીજા હશે એમને ખબર હશે કેટલી તકલીફ. અને એ વખતે આ સ્વાગત ઓનલાઈનનો કાર્યક્રમ લોકો માટે ખૂબ પ્રભાવી થયો. અને આજે આપણે સ્વાગત ઓનલાઈન કાર્યક્રમથી ઘણા બધાને કે ભાઈ કોઈ પણ કામ, નાના માણસનું કામ નિયમ અને નિયમ બહાર, નિયમ છે નિયમ નથી એમ કરી અને ક્યાંક નાના માણસને કોઈ હેરાન ન થાય એનું આપણે પૂરતું ધ્યાન આપવું છે કે ભાઈ નાનો માણસ છે, એને ખ્યાલ છે નથી ખ્યાલ, તો એના માટે આપણે શું કરી શકાય એનો પણ પૂરેપૂરો વિચાર કરી અને જો આપણે કામ કરીશું, છેક છેવાડા સુધી પહોંચી ગયા છે, એના ઘેર સુધી આપણે બધા પહોંચી ગયા છે. એના ઘેર સુધીના વિકસિત ભારત યાત્રા જે છે, સંકલ્પ યાત્રા, તો છેક ઘેર સુધી પહોંચી જ ગયા છે. હવે ફક્ત ને ફક્ત એનું કોઈક નાનું કામ કે જેમાં એને સરકારી કચેરીનું કામ પડ્યું છે, તો સરકારી કચેરીમાં આવે તો એને એક જ ધક્કે કેવી રીતે કામ થાય એનો આપણો પ્રયત્ન હોવો જોઈએ કે ભાઈ હા થાય એવું જ છે તો એક જ અરજીમાં એના ઘેર સુધીને એનું કામ પહોંચી જાય એવું આપણે કામ કરવા જેવું છે. અને નથી જ થાય એવું, 100% નથી જ થાય એવું, તો એને પોતાને ક્લેરિટી આવી જવી જોઈએ આમેના માણસને કે ભાઈ આ કામ તું હવે ક્યાંય ધક્કા ના ખાઈશ, આ કામ નથી થવાનું, આ કારણ છે તારું આટલું, તું ચોખ્ખું સમજીને જાય અહીંયાથી, તારે જે 2 મિનિટ જુવાર બેસવું હોય તો બેસ. એને પણ એનો મગજમાં એકદમ ક્લેરિટી, વારે ઘડીએ ધક્કા ખાઈને એક ને બીજા સાહેબથી ત્રીજા સાહેબ જોડે ફર્યા કરે એવું નહીં કરે. એને પૂરું ક્લેરિટી કે ભાઈ નથી થાય એવું તો નથી થાય, થાય એવું છે તો થાય એવું જ છે, થઈ જ જશે, એમાં તારે બીજી વખત ધક્કો ના ખાવો પડે. અને એ દિશામાં જ્યારે આપણે આગળ વધીએ તો મને લાગે છે ત્યાં સુધીને આપણે બધાએ ગુજરાતનું જે ગુડ ગવર્નન્સનું મોડેલ તરીકે ઓળખાય છે એમાં વધુ ને વધુ ગૌરવ આપણે ગુજરાતને અપાઈ શકીશું. આપણે સૌ સાથે મળી અને આ ગુડ ગવર્નન્સ ડે જે ઉજવીએ છીએ એમાં બધાને પ્રભુ આપણને શક્તિ આપે કે પ્રજાજનોનું આપણે બધા સાથે મળીને ખૂબ સારા કાર્યો કરી શકીએ છીએ. વંદે માતરમ. જય જય ગરવી. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના પ્રેરક માર્ગદર્શન માટે અને ઉત્સાહવર્ધન માટે. આપની ઉપસ્થિતિએ એક